તો બોલતો નહીં. ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ. એમાં આપણે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા એ જોયું કાલે. આજે આપણે સાદા સંયોજનોના સૂત્રો કેવી રીતે કરવા એ આપણે જોઈશું. ફોર્મ્યુલા ઓફ સિમ્પલ કમ્પાઉન્ડ્સ. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજન કહે છે. એટલે સંયોજનની અંદર પ્રકાર આયા દ્વિઅંગી. કોષ્ટક 3.6 કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલ છે. તમે તેનો ઉપયોગ કરી અને સંયોજનોના સૂત્રો લખવા માટે કરી શકો. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વ એટલે એની અંદર કયા ઘટકો છે એ ઘટક તત્વો અને તેઓની સંયોજકતા એ લખીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ એ તત્વોની સંયોજકતા કેવી રીતે લખવાની છે એ આપણે જોવાનું છે. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતા ક્રોસ કરીએ છીએ. હાઇડ્રોજન એની સંજ્ઞા છે, એની સંયોજકતા છે 1. ક્લોરીન એની સંયોજકતા છે 1. બરાબર. હવે ક્લોરીનનો ક્લોરીનની સંયોજકતા -1 છે એ આપણને અહીંયા આગળ ખબર છે, Cl-1. બરાબર. અને હાઇડ્રોજન છે એ +1 છે. બરાબર. તો એ પ્લસ અને માઇનસ એકબીજા સાથે એક જોડાય છે અને એ થાય છે. અને એનાથી આપણને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl બરાબર હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. હવે આપણને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એવું આપણા મગજમાં હતું. બરાબર. પણ હાઇડ્રોજન ક્લોરાઇડ છે. કેમ? તો કે એક સંયોજકતા વાળું છે. એટલે જો સંયોજકતા બદલાઈ જાય તો એ એસિડ થઈ જાય. બરાબર. એ સંયોજકતા ક્યારે ને કેવી રીતે બદલાય આપણે જોઈશું. હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર. હાઇડ્રોજન સલ્ફાઇડ જોયું? હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણી. તો પાણી એટલે કયું તમારું? H2O. તો આ પહેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણી એ અહીંયા છે. હાઇડ્રોજન સલ્ફાઇડમાં હાઇડ્રોજનનો H અને સલ્ફરનો S, સલ્ફાઇડનો S. સંયોજકતા હાઇડ્રોજનની 1 છે અને સલ્ફરની 2 છે, -2 છે. તો આ -2 એ હાઇડ્રોજન જોડે જોડાશે. બરાબર. તો H2S હાઇડ્રોજનના 2 થઈ જશે H2S. બરાબર. પાણીની સંજ્ઞા H અને સંયોજકતા 1, ઓક્સિજનની O અને -2. તો ક્રોસ ગુણાકાર. હવે ક્રોસ તમે જુઓ કેવી રીતે થાય છે. બંને નીચેથી ઉપર જ જાય છે. બરાબર. તો એ રીતે તમારે ક્રોસ કરીને શીખવાનું છે. H2O અહીંયા જેટલા હોય આની જોડે ગુણાય. કેમ આવું કરવાનું? તો કે સરખા કરવા માટે. ત્યાર પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર છે. તો કાર્બનનો 1 અણુ એની સંયોજકતા 4 છે. ક્લોરીનનો -1 છે. તો કાર્બનના 1 અણુને તમારે ક્લોરીનના 4 અણુ સાથે તો CCl4. તો આને આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહીશું. આપણે જે યાદ રાખવાનું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર એટલે CCl4. એ આપણે યાદ રાખવાનું છે. હવે આયનીય સંયોજનોના સૂત્ર આ આપણે જોયા. આ જે સૂત્રો આપણે જોયા એ કયા જોયા? તો દ્વિઅંગી સંયોજનોના સૂત્રો આટલા જોયા. બરાબર. તો આ દ્વિઅંગી એટલે 1. હવે બી આવે છે તો કે એમાં આયનીય સંયોજનોના સૂત્રો. તો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનોનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા માટે સૌપ્રથમ આપણે ધન આયનની સંજ્ઞા Mg+. હવે આ મેગ્નેશિયમ એ +2 કેમ છે? તો અહીંયા સૂત્રમાં આપેલું છે એના પરથી આપણે લીધું. બરાબર. અને ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા એટલે ક્લોરીન. તો ક્લોરીન -1 છે એ લખીએ છીએ.
ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીરની મદદથી એનાથી જોડી અને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. તો મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, તો મેગ્નેશિયમ +2 વીજભાર, ક્લોરીન -1 વીજભાર, ત્રાંસા તીરથી એને જોડી દીધું ક્રોસ, બરાબર. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યું, બરાબર. તો એનું રાસાયણિક સૂત્ર શું થશે? તો Mg1 અને ક્લોરીનના 2 અણુ MgCl2, MgCl2, બરાબર. અત્યારે આવું ભળતું નામ કયું છે? તો કે MgVCl, MgVCl, બરાબર. વચ્ચે વી ઘૂસી ગયો. કયું MgVCl એટલે? અલ્યા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, જીવી, એના ભાગ પડ્યા ને, UGVCL, MGVCL, SGVCL. SGVCL એટલે સાઉથ ગુજરાત, યુ એટલે ઉત્તર ગુજરાત, બરાબર. તો એ ધ્યાનમાં રહ્યું. આમ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં ફક્ત પ્રત્યેક મેગ્નેશિયમ +2 આયન માટે 2 ક્લોરાઇડ આયનો હોય છે. +2 હોય તો એની જોડે -2 જોઈન્ટ થાય, બરાબર. એની જોડે -1 જોઈન્ટ ના થાય, અને કરવો હોય તો તમારે એને ડબલ કરવો પડે, બરાબર. લાંબા જોડે ટૂંકો જવાય, પણ ટૂંકાની ગતિ વધારવી પડે, બરાબર. ગરીબ જોડે પૈસાદાર નું લગ્ન થાય, પણ એ ગરીબે મહેનત કરીને આગળ આવવાની ધગસ દેખાડવી પડે અથવા તો કરવી પડે, બરાબર. એ આપણે ત્યાં અત્યારે 7મા 8મા ધોરણમાં એક પ્રયોગ ચાલે છે. એક હોશિયાર છોકરો, એક ડફોડ છોકરો. તો હોશિયાર છોકરાની જોડે ડફોડ છોકરો રાખવાનો, બરાબર. એનાથી શું થાય? તો 2 શક્યતા રહે. કઈ? ડફોડ હોશિયાર થઈ જાય, કાં હોશિયાર ડફોડ થઈ જાય, બરાબર. કઈ બાજુનું ખેંચાણ એટલે કઈ બાજુની સંયોજકતા વધારે છે એ બાજુ ખેંચાય, બરાબર. આપણે ગુંડાની ભાઈબંધી કરી હોય તો આપણે કેવા થઈ જઈએ, અને સારા માણસની કરી હોય તો? સુમિતની ભાઈબંધી કરવી જોઈએ કે દત્તની ભાઈબંધી કરવી જોઈએ? કલ્પનાની ભાઈબંધી કરવી જોઈએ કે પેલી તેજલની ભાઈબંધી કરવી જોઈએ? કેમ? આ ગુંડી છે હારી. તો જેની સંયોજકતા વધારે એટલે જેનું પ્રભાવ વધારે એ તરફનો ઝુકાવ હોય, બરાબર. તો એ પ્રમાણે સંયોજકતા થતી હોય છે, બરાબર. અહીંયા ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ. બે બાજુ હરખા હરખા થવા જોઈએ, બરાબર. હવે આ કાગડો અને દહીં, બરાબર. આની સંયોજકતા 11, બરાબર. અને આની સંયોજકતા 1. તો સંયોજન બનાવવું હોય તો શું કહેવાય? તો કે એટલે આને KL કહીએ આપણે. KL ની સંયોજકતા KL KR11, KL KR11. કેમ? તો કે આની 1 હતી, એની 11 કરવાની છે, એટલે ગુણ્યા 11 કરવા પડે. ખ્યાલ આવી ગયો, બરાબર. ત્યારે એમ કહેવાય. કોણ શું લઈ ગયું? કાગડો દહીં થરું લઈ ગયું, બરાબર. તો વીજભારની દ્રષ્ટિએ સંપૂર્ણ બંધારણ તટસ્થ થઈ જવું જોઈએ. તટસ્થ એટલે પ્લસ માઇનસમાં કોઈ જગ્યાએ વધઘટ થવી જોઈએ નહીં, તો જ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને તો જ નિપજ બને, તો જ નિપજ બને, બરાબર. આપણે જ્યારે નક્કી કરવા જઈએ છીએ ને તો બધું જોઈએ છે સરખે સરખું. મારી છોકરી ભણેલી છે, સામેવાળો ભણેલો છે, અમારે ઘેર આટલું બધું છે, એમના ત્યાં છે, અમારું પોતાનું ઘર છે, એમને ત્યાં છે. કેમ? બધું સરખે સરખું જોઈએ છે, અને પછી છોકરી નાખીએ છે. છોકરી નાખીએ છે, આપીએ છે, આપીએ છે, મોકલીએ છે. હસ ભલા જા અહીંથી. તો અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રોમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એનું સૂત્ર એલ્યુમિનિયમ Al+3 વીજભાર અને ઓક્સિજનની -2. હવે અહીંયા તમે જુઓ
તો આ -2 છે એ અહીંયા 3 જોડે ગુણાશે તો 6 થઈ જશે, અને આ 3 છે એ -2 જોડે ગુણાશે તો 6 થઈ જશે, એટલે +6 -6. બરાબર. તો એને કેવી રીતે દર્શાવવાનું? તો કે Al ના 2 એટલે એલ્યુમિનિયમના 2 અણુ એટલે 3 × 3. બરાબર. અને ઓક્સિજનના -2 છે એટલે 3 અણુ 2 × 2 × 2 2 × 2 × 2. બરાબર. તો એ Al2O3 એવું એનું સૂત્ર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું તમને મળશે. ત્યાર પછી કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરીએ તો કેલ્શિયમનો વીજભાર છે +2, ઓક્સિજનનો -2. તો અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ માટે કોઈ પ્લસ માઇનસ થવાનું નથી, સીધું તમે લખી શકો કે CaO. હા, CaO. બરાબર. અહીંયા તમે બંને તત્વોની સંયોજકતા સમાન છે માટે તમે Ca2O2 એવું લખી શકો, પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીશું. બરાબર. સોડિયમ નાઇટ્રેટનું સંજ્ઞા છે, સોડિયમની સંજ્ઞા N અને નાઇટ્રેટનું NO3. બંનેનો વીજભાર +1 -1 તો NaNO3 નાનો 3 એમ. બરાબર. તો આને આવી રીતે તમે બોલી શકો નાનો 3. બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર કેલ્શિયમના +2 અને OH હાઇડ્રોક્સાઇડ સમૂહ એટલે OH -1. બરાબર. તો ક્રોસ ગુણાકાર કરીએ તો CaOH2. OH ને 2 વડે ગુણવા પડે. અત્રે નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2 નહીં, પરંતુ એટલે કૌંસવાળું નથી, પણ CaOH2 આ રીતે છે. આખાની અંદર આપણે આ જોડીએ છીએ, પણ આપણે આવી રીતે કેમ નથી કરતા? તો અહીંયા આગળ આ Ca, કેલ્શિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન આ 3 તત્વો છે. આમાં CaOH3માં કેલ્શિયમ, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો છે. Ca ની +2 છે, ઓક્સિજનની -2 છે અને હાઇડ્રોજનની +1 છે. બરાબર. એટલે હાઇડ્રોજનના આપણે 2 અણુ લેવાના છે, એટલે CaOH2 લખીએ છે. ખબર પડી ગઈ કેમ કરીએ છે? બરાબર. તો જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છે. બરાબર. અહીં કૌંસમાં દર્શાવેલ OHની નીચેની તરફ 2 દર્શાવેલ છે, એમાં કેલ્શિયમનો પરમાણુ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ OHના 2 પરમાણુ જોડાયેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો મેં જે કીધું એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુ છે. બરાબર છે. ચાલો, સોડિયમ કાર્બોનેટનું સૂત્ર. તો સોડિયમ એટલે Na, કાર્બોનેટ એટલે CO3. Na નો પ્લસ વીજભાર 1 અને CO3 નો -2. તો આવી ગયું તમારું N2CO3. બરાબર. Na2CO3. ઉપર દર્શાવેલ ઉદાહરણમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી. બરાબર. એમોનિયમ સલ્ફેટનું સૂત્ર NH4SO4. બરાબર. NH4SO4. તો અહીંયા NH4 એમોનિયા એનું +1 વીજભાર છે, SO4 નો -2 છે, તો -2 અહીંયા ગુણાશે. NH4 આ શું છે? એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર. બરાબર. અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપેલા છે. રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ. બરાબર. તો સોડિયમ એટલે Na. બરાબર. Na ની +1. ઓક્સાઇડ એટલે O. બરાબર. એની -2. તો આની 1 પ્લસ અને 2 માઇનસ. બરાબર. આને ક્રોસ કરીએ તો શું થશે? Na2O. બરાબર. એલ્યુમિનિયમ ક્લોરાઇડ Al અને Cl, આની -1 અને આની +3. એલ્યુમિનિયમની +3 છે ને? હા, +3. બરાબર. તો ક્રોસ કરીએ તો શું થાય?
AlCl3 AlCl3 બરાબર. સોડિયમ સલ્ફાઇડ, તો સોડિયમ એટલે Na અને સલ્ફાઇડ એટલે કઈ ગયું સલ્ફાઇડ 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 અલ્યા કઈ ગયું સલ્ફાઇડ સલ્ફાઇડ હા, તો સલ્ફાઇડ એટલે S, તો એની 2 છે માઇનસ અને +1 બરાબર, તો શું થશે તો કે Na2S બરાબર. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ Mg+2 અને હાઇડ્રોક્સાઇડ એટલે H-1 બરાબર, તો MgH2 બરાબર, MgH2. હા, હવે અહીંયા આગળ સંયોજનોના નામ લખવાના છે, સૂત્રો આપેલા છે. તો અહીંયા બરાબર એલ્યુમિનિયમ અને SO4 એટલે શું છે સલ્ફેટ, તો અહીંયા હું લખીશ એલ્યુમિનિયમ સલ્ફેટ બરાબર. પછી કેલ્શિયમ ક્લોરાઇડ Cl2 એટલે ક્લોરાઇડ બરાબર. કેલ્શિયમ ક્લોરાઇડ. પોટેશિયમ સલ્ફેટ પછી પોટેશિયમ નાઇટ્રાઇટ NO3 છે તો નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ. અને CaCO3 તો કેલ્શિયમ કાર્બોનેટ બરાબર. તો અહીંયા રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે, તો રાસાયણિક સૂત્રનો અર્થ અહીંયા આગળ આપણને આપેલો છે કે રાસાયણિક સૂત્ર એટલે શું બરાબર. તો એ શું છે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. પછી નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે, તો હાઇડ્રોજનના 2 અને સલ્ફેટનો 1 બરાબર, સલ્ફાઇડનો 1 અને અહીંયા ફોસ્ફરસનો 1 અને ઓક્સિજનના 4 બરાબર. તો ત્યાર પછીનો મુદ્દો છે આણ્વીય દળ અને મોલ સંકલ્પના બરાબર. આણ્વીય દળ અને મોલ સંકલ્પના. તો આણ્વીય મોલિક્યુલર માસ એટલે આણ્વીય દળ, કારણ કે અણુને આપણે મોલિક્યુલ કીધો છે એટલા માટે. એન્ડ મોલ સંકલ્પના એટલે મોલ કન્સેપ્ટ બરાબર. આણ્વીય દળ એના વિશે આપણે જોઈએ. વિભાગ 3.2.2 માં આપણે પરમાણ્વીય દળ એના વિશે ચર્ચા કરી હતી. આ સંકલ્પના વધુ પ્રસાર પામીને હવે જે પરમાણુનું દળ આપણે કરતા હતા બરાબર, પરમાણુનું દળ, હા, તો એવી રીતે અણુને પણ દળ હોય. તો આણ્વીય દળ અને તેમાં રહેલા ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળા બરાબર હોય છે. એટલે આણ્વીય દળની વ્યાખ્યા શું છે, કોઈ પણ પદાર્થનું અહીંયાથી છે બરાબર વ્યાખ્યા, કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે બરાબર. અને આમ આ દળ અણુનું સાપેક્ષ દળ એટલે એને અણુનું સાપેક્ષ દળ પણ કહેવાય છે. અને જેને પરમાણ્વીય દળ એકમ યુમાં દર્શાવાય છે. એટલે એકમ, વ્યાખ્યા, બીજું નામ અને એકમ, આવી રીતે 3 મુદ્દા આની અંદરથી તમે લઈ શકો બરાબર. હવે ઉદાહરણ 3 તમને અહીં આપેલું છે. અહીંયા એમ કહે છે કે પાણી એટલે કે H2O ના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. આ સાપેક્ષ આણ્વીય દળ, અણુનું સાપેક્ષ આણ્વીય દળ એટલે જ આણ્વીય દળ. અને આણ્વીય દળ એટલે શું, એમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળોનો ઘટકોનો સરવાળો બરાબર. તો હાઇડ્રોજન એટલે પાણીનું અંદર આપણે જોઈએ છે તો પહેલું તો અહીંયા પાણીમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 યુનિટ છે. આ યુનિટ જ હતું ને, યુ એટલે યુનિફાઈડ માસ બરાબર, યુનિફાઈડ
માસ. હા, અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 U છે, બરાબર. તો આથી 2 હાઇડ્રોજનના પરમાણુ એટલે 2 ગુણ્યા 1 અને ઓક્સિજનનો એક પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ તો 2 ગુણ્યા 1 હાઇડ્રોજન અને ઓક્સિજનના 16 ગુણ્યા 1 બરાબર. તો 2 એકા 2 અને 16 એકા 16, તો 2 ને 16 18 યુનિફાઈડ માસ થાય, બરાબર. આવું આપણે સોફ્ટવેરમાં પણ જોયું હતું. ત્યાર પછી બી HNO3 નું આણ્વીય દળ તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનના 3 અણુનું પરમાણ્વીય દળ એટલે 3 * ઓક્સિજનનું પરમાણ્વીય દળ, બરાબર. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજનનું 14. હવે તમને એમ થાય કે આ બધું ક્યાંથી આવ્યું, તો આ બધું કોષ્ટકમાંથી આવે. તો એ કોષ્ટકો આપણે ધ્યાન ઉપર લેવાના અને મોડે કરવાના, બરાબર છે. એ છે નાઇટ્રોજનનું 14, બરાબર. તો એ બધું આપણે તો જ્યારે આ વસ્તુ ગણતરી કરવાની આવે, બરાબર, તો ત્યારે તમારી પાસે કેટલી વસ્તુ જોઈએ, તો આ બધા ચાર્ટ જે છે એ ચાર્ટ તમારી પાસે અવેલેબલ જોઈએ, તો તમને ખબર પડે. તો 1 + 14 + 48, આ 48 કેમના થયા, આની પહેલાંનું સ્ટેપ હું મૂકું છું, બરાબર. 3 ગુણ્યા ઓક્સિજનનું કેટલું છે, તો અહીંયા આગળ ઉપર આપેલું હતું, કઈ ગયું, 16. ઓક્સિજનનું 16 છે, તો આ 16 તરી 48 એટલા માટે થયા, બરાબર. હવે 48 + 14 + 1 તો 63. તો હાઇડ્રોજન નાઇટ્રેટ એનું આણ્વીય દળ કેટલું થાય, તો 63 U થાય. ત્યાર પછી છે સૂત્રનું એકમ દળ, એટલે સૂત્ર એકમ દળ ફોર્મ્યુલા યુનિટ માસ. કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એટલે કે ફોર્મ્યુલા યુનિટ માસ એ કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો. તો એનું એ જ થયું ને, બધાનો સરવાળો. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે એ જ પ્રમાણે સૂત્ર એકમ દળની ગણતરી થાય છે, બરાબર. પણ એ બંનેમાં ફરક શું છે, તો ફરક માટલા એટલો છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ આપણે એવા પદાર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. આયન હોય એટલે હવે આમાં ઘટક કણ તરીકે આયન છે એવું તમને કેવી રીતે ખબર પડે, તો એ જે સૂત્ર હોય, સંજ્ઞા હોય, એની ઉપર +2 -2 +1 -1 એવું બધું કંઈક દર્શાવેલું હોય તો એ આયન છે એવું કહેવાય, બરાબર. હા, બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર NaCl છે, તેના એકમ સૂત્રની ગણતરી કરીએ તો Na સોડિયમ એટલે એનો 23 પરમાણ્વીય દળ છે ગુણ્યા 1 એટલે એનો એક અણુ, અને ક્લોરાઇડનો 35.5 દળ છે તો એનો એક અણુ. આ બંનેનો ગુણાકાર એટલે 23 + 35.5 તો 58.5 યુનિટ થાય, બરાબર. એકમ સૂત્રમાં સેમ વસ્તુ, પણ અહીંયા આયન છે એવી કેવી રીતે ખબર પડે, આ આયનો છે એવું કેવી રીતે ખબર પડે, બરાબર. તો બંનેના પરમાણુઓ જે છે એ સરખા હોય, બરાબર. પછી ઉદાહરણ CaCl2, તો કેલ્શિયમ +2 આયન ધરાવે છે, ક્લોરીન -1 છે, તો એને આપણે 2 વડે 2 અણુ બનાવી દીધા. તો કેલ્શિયમ ક્લોરાઇડનું એકમ સૂત્ર દળ બરાબર કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. કેલ્શિયમનું પરમાણ્વીય દળ આપણને 40 છે, ક્લોરીનનું 35.5 છે, તો એને 2 વડે ગુણવાના, બરાબર. તો 40 + 71 35.5 એટલે 35 દુ 70 અને 0.5 એટલે 1 71. આ પાયલ દીદીની 1 વર્ષની કોલેજની ફી છે 71,000, એના અડધા સરકાર એમને આપે છે MYSYના ફોર્મમાં. તો 111 યુનિટ થયું,
બરાબર. હવે અહીંયા તમને પ્રશ્નો આપેલા છે કે જુદા જુદા પદાર્થોનું આણ્વીય દળ ગણો. બરાબર. તો અહીંયા જે આ 1 2 3 4 5 6 7 8 9 બરાબર. આ 9 લોકોના આણ્વીય દળ ગણવાના છે. આણ્વીય દળ કેવી રીતે ગણવાના? તો કે આ રીતે ઉદાહરણ 1 પ્રમાણે. તો ઉદાહરણ 1 લેવાનું અને એની નીચે આ બધા લખવાના. દાખલાનું અલગ જ બનાવવાનું અને ઉદાહરણ 3.2 લેવાનું. બરાબર. અને એની નીચે આ બીજા નંબરનું છે ZNO NaO Na2O K2CO3, કારણ કે એમાં સૂત્ર એકમ દળની ગણતરી કરવાની છે. આ રીતે. બરાબર. અને અહીંયા જે પદાર્થોની સંજ્ઞાઓ આપેલી છે, કદાચ આગળ તમને આપેલી નથી, તો તમારા પેલા ચાર્ટમાં તમારો આ જે ચાર્ટ છે, આ ચાર્ટની અંદર તમે આ બીજા તત્વો ઉમેરી શકો કે આનું આટલું થાય. બરાબર. જો એ તમને ખ્યાલ આવે તો જ તમે આ વસ્તુ કરી શકો. અહીંયા આગળ Zn એટલે ઝિંક ક્યાંય તમને દેખાતું નથી, જે અહીંયા આપેલું છે. બરાબર. Na એટલે સોડિયમ, એ તો આપેલું છે. બરાબર. પોટેશિયમ આપેલું નથી, તો પોટેશિયમનું લઈ લેવાનું. બરાબર. એટલે આ બરાબર. કાર્બન, તો કાર્બનનું ક્યાંય આપેલું નથી. હા, આપેલું છે કાર્બનનું. ઓક્સિજન, તો ઓક્સિજનનું પણ લગભગ આપેલું છે. બરાબર. તો આ બે તમારે નવા વધારાના ઉમેરવાના થશે, તો એ તમારે ઉમેરી દેવાના. બરાબર. કેટલી મિનિટ થઈ? 27. હવે ત્યાર પછી આપણે આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ, આ બે વસ્તુ જોયું. હવે ત્યાર પછી આપણે જોઈએ છે મોલ સંકલ્પના. બરાબર. પદાર્થના મોલ એટલે એમાં રહેલા અણુઓની સંખ્યા જે છે એ આપણે કેવી રીતે ગણતરી કરી શકાય એ હવે આપણે જોઈએ. એક ઉદાહરણ લઈએ. મોલ કન્સેપ્ટ. તો ઉદાહરણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે. તમે કોઈ પણ ધોરણમાં જશો, કોઈ પણ ધોરણમાં આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જ પ્રક્રિયા થશે. કારણ કે બીજી બધી પ્રક્રિયા તમને એકદમ સરળતમ, જે તમે વર્ષોથી ભણતા આવ્યા છો એ જ વસ્તુ કહે છે. અહીંયા પણ એનું જ ઉદાહરણ લીધું છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. તો હાઇડ્રોજન એટલે એટલે 2H2 પ્લસ O2. બરાબર. H2 પ્લસ O2 એના તો 2H2 આ ઉપરયુક્ત પ્રક્રિયા દર્શાવે છે, સૂચવે છે. શું સૂચવે છે? હવે અહીંયા રાસાયણિક સૂત્ર બને છે, એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ. શું થઈ? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા. આગળ આપણે રાસાયણિક સૂત્રની રચના કરી, રાસાયણિક સૂત્રો લખ્યા. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. બરાબર. શું થાય છે? સ્ટાર્ટ. ચલો, એટલે પોઝ હતો ને. હા. તો મોલ સંકલ્પનામાં એક ઉદાહરણ લઈએ છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બને છે. તો એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો એક જ અણુ, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને H2O એટલે 2H2O બને છે. ઉપરયુક્ત પ્રક્રિયા તમને સૂચવે છે કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના એક અણુ સાથે સંયોજાય અને પાણીના 2 અણુ, પાણીના કેટલા અણુ બનાવે છે? 2 અણુ બનાવે છે. અથવા તો બીજી રીતે કહીએ તો હાઇડ્રોજનના અણુના 4 U, હાઇડ્રોજનના અણુના 4 U. આ 4 U શું છે? એ ઓક્સિજનના અણુના 32 U.
બરાબર 32 કેવી રીતે થયા? તો 16 ગુણ્યા 2 બરાબર 32 યુ સાથે સંયોજાઈને તમને 36 યુ જેટલા પાણીના અણુ બનાવે છે. હવે નીચેનું જે છે એ દળના આધારે અને ઉપરનું છે એ અણુના આધારે, બરાબર, અણુની સંખ્યા અને અહીંયા આણ્વીય દળ. બરાબર. નંબર 2, ઉપરયુક્ત સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ. શું અનુમાન? તો કે કોઈ પણ પદાર્થની માત્રા એટલે કે જથ્થાને તેના દળ અથવા તો અણુઓની સંખ્યાના આધારે દર્શાવી શકાય છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ અને પરમાણુની સંખ્યા સૂચવે છે. બરાબર. એને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો કે કોઈ પણ પદાર્થની માત્રા તેના દળ અથવા તો અણુઓની સંખ્યા, એટલે દળ એટલે અહીંયા 36 યુ અને અણુઓની સંખ્યા એટલે આ, બરાબર, એના આધારે દર્શાવી શકાય છે. પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે આપણે કરીએ છીએ એમાં પ્રત્યક્ષ રીતે અંદર કોણ કોણ ભાગ લે છે અને કેટલા ભાગ લે છે, અંદર કોણ કોણ ભાગ લે છે અને કેટલા ભાગ લે છે એના ઉપર તમારે દર્શાવવાનું છે. અને તેથી પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવો એના કરતાં અણુઓની સંખ્યા કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવું વધારે અનુકૂળ છે. તમને આ 36 યુ 4 યુ 32 યુ કરો એના કરતાં H2O આવી રીતે દર્શાવો તો એ વધારે સારું રહે ને. હા, કેમ? તો કે વર્ષોથી ગુરુજી એ જ કરતા આવ્યા છે, H2O જ કરતા આવ્યા છે. તમે આ 32 34 કઈ મૂકો છો કે? ખોટું મગજને લોડ આપવાનો એમ કે. બરાબર. નંબર 3, અને આ પદાર્થના દળના એટલે પદાર્થના જથ્થાને, હવે મોલની વ્યાખ્યા આવે છે. મોલની વ્યાખ્યા, મોલ એટલે શું? તો પદાર્થના જથ્થાને તેના અણુ કે પરમાણુની સંખ્યાના સંદર્ભે દર્શાવવાથી જે મળે એ મોલ કહેવામાં આવે છે. બરાબર. એટલે કોઈ પણ ઘટક એટલે કે પરમાણુ, અણુ કે આયન અથવા તો કણ એ એના 1 મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય તેટલી જ સંખ્યા તેના પરમાણવીય દળ અથવા તો આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય. બરાબર. તો આટલો બોક્સ જે છે એ આપણા દાખલાઓ માટે અગત્યનું છે. 1 મોલ જથ્થામાં કોઈ પણ ઘટક એટલે તત્વ એના 1 મોલ જથ્થામાં આ પરમાણુ, અણુ કે આયનની જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યા તેના પરમાણવીય દળ, એટલે પરમાણુ હોય તો પરમાણવીય દળ, અણુ હોય તો આણ્વીય દળ જેટલા ગ્રામમાં, એટલે આમાં 2 પરમાણુ હોય તો 2 ગ્રામ આણ્વીય દળ, 3 પરમાણુ હોય તો 3 ગ્રામ આણ્વીય દળ, એ રીતે તમે દર્શાવી શકો. બરાબર. નંબર 4, કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની, એટલે અહીંયા ઘટક એટલે શું? તો કે અણુ, પરમાણુ કે આયન, એની સંખ્યા, એના માટે એક સ્ટાન્ડર્ડ આંકડો આપેલો હોય છે. કારણ કે આપણે અહીંયા નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, પ્રમાણ નક્કી હોવું જોઈએ. તો અહીંયા એ સ્ટાન્ડર્ડ સંખ્યા કેટલી છે? 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા એ કેટલી હોવી જોઈએ? તો કે 6.022 ગુણ્યા 1023 જેટલી નિશ્ચિત હોય છે. અને આ જે મૂલ્ય છે એ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે. બરાબર. પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે. નંબર 6, આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવેગ્રેડો
એના નામ પરથી એટલે એના માનમાં એને એવોગ્રેડો અચળાંક અથવા તો એવોગ્રેડો અંક કહેવામાં આવે છે, જેની સંજ્ઞા n0 થી તમે દર્શાવાય છે. બરાબર. જ્યારે હું તમને પેલું વેકેશનની અંદર પેલા ચેપ્ટર કહેતો હતો આ જોવાના, ત્યારે એવું કહેતો હતો કે આવો ગાડો અંક એવું ભણવાનું આવશે. બરાબર. તો આવો ગાડો અંક એટલે એ જ આ એવોગ્રેડો અંક. બરાબર. નંબર 6 પછી હવે નંબર આવશે 7. તો અહીંયાથી તમને ખબર પડે કે ભાઈ આની અંદરથી આ ફકરામાંથી તમને શું મળ્યું, તો કે એક તો 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યાનું નિશ્ચિત પ્રમાણ મળ્યું, જે પ્રાયોગિક રીતે મેળવેલું છે, અને એને એ સંખ્યાને આપણે એવોગ્રેડો અંક કહેવામાં આવે છે. એટલે એવોગ્રેડો અંકની સમજૂતી અહીંયા આગળથી તમને મળી. બરાબર. હવે 1 મોલ એટલે કોઈ પણ વસ્તુના 1 મોલ બરાબર 6.022 × 1023. એ વસ્તુની સંખ્યા જેમ 1 ડઝન એટલે 12 નંગ, 1 ડઝન એટલે 12 નંગ, 1 ગ્રોસ એટલે 144 નંગ ગણીએ તેમ સંખ્યાના સંદર્ભમાં એને મોલ, ડઝન કે ગ્રોસ કરતાં વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ નિશ્ચિત હોય છે. 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. તમે 1 ડઝન વસ્તુ લીધી, 1 ડઝન સફરજન, તો એનું દળ નિશ્ચિત હોય. હા, 1 ડઝન સફરજન તો એનું દળ નિશ્ચિત હોય. હવે 12નો ઢગલો અહીંયા કરો, 12નો ઢગલો અહીંયા કરો, 12નો ઢગલો અહીંયા કરો. બરાબર. સંખ્યા નિશ્ચિત કરી દીધી ડઝનના ભાવે. બરાબર. પણ એ સફરજનનું કુલ વજન કદાચ આનું 15 કિલો થયું, આનું 17 કિલો થયું અને આનું 10 કિલો જ થાય, એવી શક્યતા રહે. બરાબર. પછી ધારો કે તમે ગ્રોસ એટલે 144 નંગ, તો આપણે હોમિયોપેથિક દવા ભરવા માટે પેલી નાની બોટલોનું એક કોથળી લઈ આવીએ છીએ ઘણીવાર. એની અંદર 1 ગ્રોસ આવે છે, 144 નંગ આવે છે. બરાબર. આ 144 નંગ, આ 144, આ 144 જુદી જુદી કંપનીના આપણે લઈએ. બરાબર. અને એનું દળ એટલે એનું વજન કરીએ તો આનું વજન કદાચ 500 ગ્રામ થાય, આનું વજન કદાચ 700 ગ્રામ થાય અને આનું વજન કદાચ 400 ગ્રામ પણ થઈ શકે. બરાબર. તો એ રીતે આપણે આને જોવાનું છે. 1 મોલ પણ તો ડઝન અને ગ્રોસ કરતાં આ મોલની જે સંકલ્પના છે એ 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે, એનું વજન નિશ્ચિત હોય છે, અને એ કેટલું છે 6.022 × 1023. બરાબર. જ્યારે તમે 1 મોલ પદાર્થ લો છો, 1 મોલ, તો તમારી પાસે દળ નક્કી છે કે આટલું જ લો છો. પણ 1 ડઝન પદાર્થ લો છો ત્યારે તમારે નક્કી હોતું નથી. 1 કિલો લો છો તો ત્યારે પણ દળ નક્કી છે, પણ સંખ્યા કેટલી આવશે? હવે 1 કિલોમાં આપણે જુદા જુદા ફ્રૂટ લઈએ તો 1 કિલોની અંદર તમને સફરજન લો તો 3 આવે, ચીકુ લો તો 8 આવે, નારંગી લો તો 6 આવે. બરાબર. અને તરબૂચ લો તો કદાચ એકેય ના આવે. કિલોનું તો ભાગ્ય જ હોય ને. હે. બરાબર. તો એ રીતે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને એમાં પ્રાયોગિક રીતે જ્યારે ગણતરી, તો એનું એ જ અહીંયા આવ્યું ને. અહીં કઈ અલગ અલગ લખેલું છે. અને એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? એવો ગાંડો આંક. હા, એવો ગાંડો આંક એવું કહીએ છીએ. બરાબર. તો એવો ગાંડો આંક કરવાનું. બરાબર. હવે નંબર 8, કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ, કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ, એટલે એ શું છે?
તો એનું સાપેક્ષ પરમાણવીય દળ અથવા તો આણવીય દળ જ છે. પરમાણુ હોય તો પરમાણવીય દળ અને અણુ હોય તો આણવીય દળ. બરાબર. દળ એટલે વજન. બરાબર. નંબર 9, તત્વનું પરમાણવીય દળ આપણને એક પરમાણુનું દળ એટલે કે પરમાણવીય દળ એકમ યુમાં દર્શાવે છે. નંબર 10, તો તત્વના 1 મોલ પરમાણુનું દળ કે જેને આપણે હવે મોલર દળ કહીશું. શું કહીશું? મોલર દળ. તો મોલર દળની વ્યાખ્યા પહેલા અહીંયા પરમાણુ દળ, અણુ દળ એટલે શું? તો 1 મોલ જથ્થાનું દળ ને એને આપણે શું કહીશું? મોલર દળ. બરાબર. તો આમાંથી તમારે હેડિંગ શું કાઢવાનું? મોલર દળ. બરાબર. મોલર દળ. અને આ મોલર દળ જે છે એનું મૂલ્ય મેળવવા માટે આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમ યુને બદલે હવે આ મોલર દળ જે છે એ યુને બદલે શેમાં દર્શાવાય છે? જીમાં દર્શાવીએ છે, ગ્રામ. બરાબર. હવે નંબર 11, પરમાણુના આણવીય દળને ગ્રામ પરમાણવીય દળ કહેવામાં આવે છે. બોલો. કોઈ પણ પરમાણુનું આણવીય દળ એટલે એમાં રહેલા અણુઓનું દળ કે અણુમાં રહેલા પરમાણુનું દળ. પરમાણુ નાનો એકમ છે એટલે અણુમાં રહેલા પરમાણવીય દળ. બરાબર. એને ગ્રામ પરમાણવીય દળ પણ કહેવામાં આવે છે. નંબર 12, ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 યુ અને તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણવીય દળ એ પણ કેટલું થાય? 1 યુ તો 1 જી. બરાબર. મોલર દળ અને પરમાણવીય દળ એ બંને સરખું જ છે, તો એને યુ કહો કે જી કહો પણ સરખું જ થશે. બરાબર. નંબર 13, હવે 1 યુ હાઇડ્રોજન એટલે આ ઉદાહરણ આવ્યું. 1 યુ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ, હવે યુ અને જીનો ફેર શું? એક યુનિટ એટલે યુનિફાઈડ માસ જે છે એ હાઇડ્રોજન એટલે એક જ હાઇડ્રોજનનો પરમાણુ ધરાવે છે, જ્યારે 1 જી હાઇડ્રોજન એ 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ઇન્ટુ 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે. એટલે આની અંદર એક જ હાઇડ્રોજન હોય છે, આની અંદર 6 ગુણ્યા 1023 આટલા બધા અણુઓ હોય છે. બરાબર. તેવી જ રીતે કહે છે 14 નંબર, એ પણ ઉદાહરણ છે. 16 યુ ઓક્સિજન એ માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 જી ઓક્સિજન એ 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ઇન્ટુ 1023 જેટલા ઓક્સિજનના પરમાણુ ધરાવે છે. તો નંબર 15, અણુનું ગ્રામ આણવીય દળ, કોઈ પણ અણુનું ગ્રામ આણવીય દળ અથવા તો આણવીય દળ શોધવા માટે આપણે તેના આણવીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છે. નંબર 16, પરંતુ તેના પર દર્શાવ્યા પ્રમાણે તેનો એકમ. બરાબર. હવે મોલ આણવીય દળ હોય તો એનો એકમ યુને બદલે કયો લઈએ છે? જી લઈએ છે. બરાબર. નંબર 17, ઉદાહરણ તરીકે આપણે પહેલેથી ગણતરી કરી ચૂક્યા છે એવું હાઇડ્રોજન પાણીના અણુની વારે ઘડીએ આપણે ગણતરી કરીએ છીએ એટલા માટે H2Oનું આણવીય દળ એ 18 યુનિફાઈડ માસ છે. બરાબર. જેના દ્વારા આપણે સમજી શકીએ છે. બરાબર. તો હવે 18 યુ પાણી, એમાં માત્ર પાણીનો એક જ અણુ છે. 18 યુ પાણી એટલે પાણીનો એક જ અણુ છે. બરાબર. પણ 18 જી પાણી એટલે 1 મોલ પાણીના અણુ ધરાવે છે, એટલે એમાં પાણીના કેટલા અણુ હશે? 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 અણુ હશે. બરાબર. તો નંબર 17 પછી હવે નંબર 18, રસાયણશાસ્ત્રીઓને
કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. અણુ અને પરમાણુની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યા સાથે કરવો પડે છે. એટલે રસાયણશાસ્ત્રીઓમાં એટલે વિજ્ઞાનની અંદર જરૂરી કયું છે? ગ્રામમાં લખેલું હોય એ. બરાબર. અને ગ્રામમાં લખેલું હોય એટલે કયું છે? તો કે મોલ છે એ. મોલ. બરાબર. અને જે નીચે પ્રમાણે થઈ શકે, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 સંખ્યા, એને ગ્રામમાં સાપેક્ષ દળ કહેવામાં આવે છે. 1 મોલ જથ્થાનું સાપેક્ષ દળ. બરાબર. ત્યાંથી પેલા લોકોને કહો કે ભાઈ આ પંજેઠી કેવી રીતે પાણી છાંટ્યું છે ત્યાં ફેરવવાનું, એ તમને એકવાર બતાવી દે, એ પ્રમાણે કરતા જાઓ આખી ટ્રેક ઉપર. જેટલું પલાળ્યું છે એટલામાં કરતા જાઓ. તો આમ રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ એ કયો છે? મોલ છે. બરાબર. નંબર 18 પછી હવે આવશે 19. ઈસવીસન 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે આ મોલ શબ્દનો પરિચય આપ્યો. નંબર 20, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવ્યો અને જેનો અર્થ થાય છે ઢગલો. મોલ્સ એટલે ઢગલો અથવા તો થપ્પી. ઢગલો અથવા થપ્પી. તમે રેતીનો કરો એને શું કહેવાય? ઢગલો. અને કાગળિયાનો કે ચોપડીનો કરો તો એને થપ્પી. અને હંતાઈ જઈને પેલું રમો ત્યારે? બરાબર. તો કોઈ પદાર્થના અણુઓ કે પરમાણુઓના એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકાય. બરાબર. નંબર 21. હવે 1896 પછી છેક 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. ગુરુજી 47 મિનિટ થઈ. બસ હવે પતવા જાય છે. 2 મિનિટ. 1967માં એક એકમ મોલની સ્વીકૃતિ થઈ, જેના દ્વારા પરમાણુ અને અણુઓની મોટી સંખ્યાના ઢગલાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પડ્યો. આપણે 67 પછી મોલની સ્વીકૃતિ થઈ. એના પહેલાં ખાલી મોલની સંકલ્પના હતી, એનો ખ્યાલ હતો, વિચાર હતો, એ કલ્પનામાં હતું. પ્રેક્ટિકલી એનો લોકો ઉપયોગ કરતા નહોતા. બરાબર. હવે ઉદાહરણ તરીકે જોઈએ 3.3. તો મોલ સંખ્યાની ગણતરી કરવાની છે. તો 52 ગ્રામ હિલિયમ એટલે દળ દ્વારા મોલ શોધો. બરાબર. અને 12.044 ગુણ્યા 1023 એ હિલિયમ પરમાણુના કણોની સંખ્યા દ્વારા મોલ શોધો. એટલે અહીંયા દળ દ્વારા શોધવાનું છે અને કણોની સંખ્યા દ્વારા, અણુ પરમાણુની સંખ્યા દ્વારા આપણે શોધવાનું છે. બરાબર. તો સ્ટેપ નંબર 1, મોલની સંખ્યા n, આપેલ દળ સ્મોલ m અને મોલર દળ કેપિટલ M, અને આપેલ કણોની સંખ્યા કેપિટલ N અને કણો માટેનો એવોગ્રેડો આંક એટલે N0. આટલી વસ્તુ આપણે સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું. બરાબર. હવે 1 નંબર છે એટલે સ્ટેપ નંબર 2, હિલિયમનું પરમાણવીય દળ 15%. હા, બેટરી 15%. એનો વાંધો નહીં. હિલિયમનું પરમાણવીય દળ એ 4U છે, યુનિફાઈડ માસ છે. તો હિલિયમનું મોલર દળ કેટલું હશે? 4U ની જગ્યાએ તમે 4G કરી શકો. તો આમ એની મોલ સંખ્યા કેટલી થશે? તો આપેલ દળ ભાગ્યા મોલર દળ. બરાબર. તો મોલ સંખ્યા એટલે n બરાબર આપેલ દળ એટલે સ્મોલ m અને મોલર દળ એટલે કેપિટલ M. આપેલ સંખ્યા કેટલું છે હિલિયમનું? 52. આપેલું કેટલું છે? 52. અને જે ઓરિજિનલ છે એ કેટલું છે? 4. તો એનો છેદ ઉડાડો, 13 ચોક 52. બરાબર. તો એ રીતે તમને જવાબ મળે છે. હવે સ્ટેપ નંબર 3, નીચેનો દાખલો.
12.044 વાળો, તો આપણે જાણીએ છીએ કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10^23. તો 2 મોલ હોય એટલે કેટલું થાય? બરાબર, તો મોલની સંખ્યા બરાબર આપેલ કણોની સંખ્યા. આપેલ કણોની સંખ્યા એટલે આપણને આટલા કણો આપેલા છે. કણ એટલે પરમાણુ. કણ, પરમાણુ કે અણુ, અને ચોથું કયું? આયન. બરાબર, આટલી વસ્તુ આપણે ધ્યાનમાં તો આપેલ કણોની સંખ્યા છેદમાં એવોગ્રેડો અંક. બરાબર, તો n બરાબર કેપિટલ N છેદમાં n0, તો 22.0044 ગુણ્યા 10^23 ભાગ્યા 6.022 ગુણ્યા 10^23. આ બે ઉડી જાય એટલે આનો સરવાળો ગુણાકાર છેદ ઉડાડીએ તો જવાબ આવે છે 2. બરાબર. ઉદાહરણ 4, એની અંદર પણ સેમ વસ્તુ છે. તો એની અંદર જુદા જુદા પરમાણુઓના દળની જ ગણતરી કરેલી છે આ જ રીતે. બરાબર, અહીંયા આપણે પાસે દળનું જે સૂત્ર છે એ દળ બરાબર મોલર દર ગુણ્યા મોલર સંખ્યા. બરાબર, એ અહીંયા તમને નવું છે, બાકી બીજું બધું સેમ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કણોની સંખ્યા એટલે કણોના મોલની સંખ્યા અને ગુણ્યા એવોગ્રેડો અંક એ કેવી રીતે કર્યું? તો કે આ મોલની સંખ્યા જે છે એટલે કણોની સંખ્યા આ શોધવાની હોય તો આ એવોગ્રેડો અંકને આની જોડે ગુણવો પડે. બરાબર, કણોની સંખ્યા અહીંયા છે તો એવોગ્રેડો અંક સામેની સાઈડે લઈ જવો પડે ને. ના ખબર પડી? અહીંયા જો મોલ સંખ્યા એટલે શું? આપેલા કણોની સંખ્યા ભાગ્યા એવોગ્રેડો અંક. તો મારે હવે કણની સંખ્યા શોધવી છે, તો એટલે કણ કે પરમાણુ એમ, તો આ એવોગ્રેડોને આની જોડે ગુણવા પડે ને. એટલે મોલ સંખ્યા ગુણ્યા એવોગ્રેડો અંક. સૂત્રને આમથી આમ કર્યું છે એ વસ્તુ કહું છું. હા, પેલા એના જેવી. હવે ઉદાહરણ 3.5માં તમારે ગણતરી કરીને એટલે 3.5માં અહીંયા ગણતરી કરેલી છે. બરાબર, તો એવી રીતે આ દાખલા તમારે, અને દાખલાનું અલગ મટીરિયલ બનાવવાનું. હા, અને એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. જેમાં છેદ ઉડાડતા ના ફાવે તો મને પૂછવાનું. બરાબર, બંધ કરું.